આટલો મોટો માછલો એ આ બાળકને ગળી જાય છે. બરાબર. ત્યાં પછી થોડી વાર પછી કેટલાક માછીમારો ત્યાં આવે છે અને ઝાડમાં કેટલીક માછલીઓની સાથે સાથે માછલો પકડે છે. પેલા માછીમારો વિચારે છે કે આટલો મોટો માછલો કે સારું કંઈક કરવું પડશે, પણ લોકોને કંઈક ખબર પડે પહેલાં જ ત્યાં એક વ્યક્તિ પધારે છે જ્યાં દરેક પ્રસંગે સારા કે ખરાબ ત્યાં એક વ્યક્તિ જરૂર પધારે છે જેનું નામ છે નારદ મુનિ. નારદ મુનિ અચાનક ત્યાં આવી જાય છે અને પછી પોતે આખું વૃત્તાંત સંભળાવે છે, પૂરી સ્ટોરી સંભળાવે છે કે ભાઈ આવો બનાવ બન્યો હતો. ત્યારે રૂકમણીજીના આંખોમાંથી આંસુ આવી જાય છે. રૂકમણીજી બંનેને ગળે લગાડે છે, એમનું સ્વાગત થાય છે, શૃંગાર કરે છે વહુનો. કૃષ્ણ ભગવાનની સાથે સાથે બધા અહીંયા ખુશખુશાલ છે. એક પ્રસંગ ઉજવાયો છે. લોકોની આંખમાં આંસુ છે. લોકોનો વિશ્વાસ થતો નથી કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તમને કદાચ ખબર જ હશે કે વારંવાર આપણે આધ્યાત્મિક જગતમાં ચર્ચા કરતા રહીએ છીએ, આધ્યાત્મિક પ્રસંગોની ચર્ચા કરીએ છીએ, રામાયણની, મહાભારતના દિવ્ય પ્રસંગોની, દિવ્ય ચરિત્રોની, દિવ્ય અવતારોની વાત કરી રહ્યા છીએ. અને સાથે સાથે શ્રી કૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી મહાભારતમાં, રામાયણમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, એ બધાની ચર્ચા આપણે વારંવાર કરતા આવ્યા છીએ. તો મિત્રો, આજે પણ એક નવો ટૉપિક લઈને હું આવી ગયો છું. આજનો આપણો ટૉપિક રહેશે શ્રી પ્રદ્યુમ્નજી, એનો આપણો ટૉપિક રહેશે. તો એ પ્રદ્યુમ્નજી ગયા અવતારમાં શું હતા? તમે ટાઇટલ કરતાં તમે જોઈને ખબર પડી ગઈ છે કામદેવ. તો હવે કામદેવ જે છે એના પછીનો અવતારની આ વાત છે. અને શ્રી રૂકમણીજી છે, જે શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની છે રૂકમણીજી, એમના પુત્રની વાત છે. તમને કદાચ બેઝિક જાણકારી હશે કે કામદેવ નામના એક દેવ હતા. તો કામદેવ જે છે એ ગયા જન્મમાં એમને એક કૃત્ય કર્યું હતું, કે ખરાબ કામ કર્યું, કે જે પણ કહેવાય શંકર ભગવાનને શ્રાપ આપ્યો હતો. કદાચ જો તમને થોડી ઘણી જાણકારી આ વિશે હોય તો કામદેવજીને શ્રાપ કેમ આપ્યો હતો એની આપણે કોઈ દિવસ ફરી એકવાર એક નવો વિડીયો લાવીને ચર્ચા કરી લઈશું. અને કામદેવના હવે પછીના જન્મની આપણે વાત કરી રહ્યા છીએ. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાનના ઘરેથી, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના પત્ની રૂકમણીજીના ગર્ભ રહ્યો છે. એમને પુત્ર પણ થયો છે અને એમના પુત્રનું નામ છે પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન હવે 10 દિવસનો થઈ ગયો છે, ઠીક છે. અને આ બાજુ એક દૈત્ય છે જેનું નામ છે સંબરાસુર. સંબરાસુરને પહેલેથી જ જાણકારી હતી. જાણકારી આપણે કોણ હતા તમને ખબર પડી ગઈ છે. વાય એમને ખબર પડી ગઈ કે મને મારનારો આ સંસારમાં હવે પ્રગટ થઈ ચૂક્યો છે, આ સંસારમાં જન્મ લઈ ચૂક્યો છે. માટે સંબરાસુર ક્યાંક ને ક્યાંક એ મનમાં વિચાર કર્યો હતો કે કઈ રીતના એને મારું. આ બાજુ પ્રદ્યુમ્ન જે છે એ ફક્ત 10 દિવસના છે. સંબરાસુર જે છે એ પોતે બાળકને લઈને ભાગી જાય છે. પ્રદ્યુમ્નજી પોતે ત્યારે એમની ઉંમર ફક્ત 10 દિવસની હતી. આ બાળકને સમુદ્રમાં ફેંકી દે છે. સમુદ્રમાં ફેંકી દીધા પછી ત્યાં ઘણી જ તમને કદાચ ખબર જ હશે, ઘણી બધી માછલા, મોટા મોટા માછલા હતા ત્યાં. તો આટલો મોટો માછલો એ આ બાળકને ગળી જાય છે. બરાબર. ત્યાં પછી થોડી વાર પછી કેટલાક માછીમારો ત્યાં આવે છે અને ઝાડમાં કેટલીક માછલીઓની સાથે સાથે માછલો પકડે છે. અને આમ પોતે એ રાજ દરબારમાં લઈ જાય છે, રાજાના ત્યાં લઈ જાય છે. અને એ રાજાનું નામ હતું સંબરાસુર. આ એ જ રાજા સંબરાસુર કે જેને મારવા પાછળ પડ્યો હતો પ્રદ્યુમ્નજીની.
પેલા માછીમારો વિચારે છે કે આટલો મોટો માછલો કે સારું કંઈક કરવું પડશે. રાજાને કંઈક વાત કરી. રાજા કીધું કંઈ વાંધો નહીં, તમે તારે ચાલુ કરો, તમે તારે એની વિધિ ચાલુ કરો. રોજ આપણે શાક બનાવી દઈએ. રસોડાને આપી દીધો. રસોડા મહારાજે ચીરો તો જોયું તો નાનું બાળક નીકળ્યું. મહારાજે વિચાર્યું કે આને શું કરું છું. તે પછી રસોઈએ શું કર્યું ખબર? એક દાસીને બોલાવે એને આપી દીધું. હવે આ દાસી બીજું કોઈ નહીં પણ રતી હતી એનું નામ. એટલે આ જન્મનું નામ માયાવતી હતું, પણ પૂર્વજન્મનું નામ રતી હતું. બરાબર, આપણે માયાવતી પ્રમાણે વાત કરીશું. હવે પછી એને આપી દીધું એ બાળક. આ બધું રતી જે છે એટલે કે માયાવતી જે છે એને બધી પોતાને બધી જ પૂર્વજની વાતો બધી ખબર છે. એટલે પ્રથમજીનું બહુ જ સારામાં સારી પાલન પોષણ કરે છે. એટલે એને ખાવા પીવાનું પ્રમાણે બધી જ રીતના એમને સારામાં સારી સાર સંભાળ લે છે. એવી રીતના સાર સંભાળ લે છે કે જાણે કે એના પતિ હોય. કેમ કે રતિને એટલે કે માયાવતીને ખબર છે કે આ પૂર્વજન્મમાં મારા પતિ હતા જેનું નામ કામદેવ હતું. તો આવી રીતના પાલન પોષણ કરીને પ્રદ્યુમ્ન જે છે એ પોતે મોટા થાય છે. પણ માયાવતી જે છે એ તો પ્રદ્યુમ્નજીને જાણે કે પોતાના હસબન્ડને જોયા, પોતાના ઘરવાળો જ કેમ ના આવે એવી રીતના એને રાખે છે. પછી પ્રદ્યુમ્ન જે છે એ પણ પોતે એકવાર ક્રોધિત થઈ જાય છે. પછી કહે છે કે ભાઈ કેમ તું આવું કરે છે. ત્યારે માયાવતી જે છે એ પૂર્વજની બધી જ વાતો એમને કરે છે કે શંકર ભગવાને તમે શ્રાપ આપ્યો હતો માટે તમારા શરીરનો નાશ થયો હતો. આજે આપણે અહીંયા જન્મ તમારો લીધો છે. રૂકમણીજીના પુત્ર તરીકે તમારો જન્મ લીધો છે. અને પછી સંભળાસુર જે છે એ તમને ચોરી જાય છે અને પછી આ રીતના સમુદ્રમાં તમને ફેંકી દે છે. એવી રીતના પૂરેપૂરું જે વૃત્તાંત છે જે એમને પૂરું સંભળાવે છે કે આવો બનાવ બન્યો હતો. અને પછી એની પોતાની પણ વાત કરી કે આપણે પોતે પતિ પત્ની તમારું નામ રતી હતું, હું આ જન્મમાં દાસી છું, તો સંભળાસુરને ત્યાં દાળ ભાત બનાવું છું. તો આવી રીતના બધી પોતે પછી વાત કરે છે. આ બધી વાતો સાંભળીને પ્રદ્યુમ્નજી ઘણા ક્રોધિત થઈ ગયા છે. પ્રદ્યુમ્નજી સંભળાસુરને પછી બધી વાતો કરે છે. ઘણી જેના વચ્ચે બોલાચાલી પણ થાય છે. પોતે મળવા જાય છે ત્યારે ઘણી બધી લાંબી ચર્ચાઓ થાય છે, લાંબી બોલાચાલી પણ થાય છે. આ બાજુ પછી પ્રદ્યુમ્નજી અને સંભળાસુર વચ્ચે પણ યુદ્ધ થાય છે. સંભળાસુરનું નિયમ પ્રમાણે ને વિધિ પ્રમાણે એને મૃત્યુ થાય છે. સંભળાસુરનું મૃત્યુ થાય છે પ્રદ્યુમ્નના હાથેથી. અને પછી આ બધું થયા પછી પ્રદ્યુમ્નજી અને માયાવતી એટલે કે રતિ એ બંને કપલ પછી જાય છે શ્રી કૃષ્ણ ભગવાનના ઘરે, રૂકમણીજીના ઘરે. આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર હોવાના કારણે પ્રદ્યુમ્નજી ઘણા સુંદર, એકદમ જ ગુણવાન અને એકદમ તેજસ્વી હતા. જે પણ એને જોઈને એકદમ મોહિત થઈ જતા હતા. તો જ્યારે એ પધારે છે પોતે એમના ઘરે ત્યારે એમને જૂની જે નગરજનો હતા, જે દાસીઓ હતી, બધા મોહિત થઈ જાય છે. સ્ત્રીઓની સાથે પુરુષો પણ મોહિત થઈ જાય છે કે આ શું આટલા તેજસ્વી સાક્ષાત કૃષ્ણ ભગવાન છે. જ્યારે પ્રદ્યુમ્નજી અને રતિ જ્યારે પધારે છે ત્યારે બધા ત્યાં હાજર છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ ત્યાં હાજર હોય છે. રૂકમણીજી એને જ્યારે પહેરી જોવે છે ત્યારે એમને મનમાં પણ એવો વિચાર આવે છે કે મારો નહીં અમારો પુત્ર જ લાગે છે. બધી પછી પોતે વાતો કરે છે. એટલે કે ત્યાં જ શ્રી કૃષ્ણ ભગવાન તો બધી ખબર જ હતી, પણ લોકોને કંઈક ખબર પડે પહેલાં જ ત્યાં એક વ્યક્તિ પધારે છે. જ્યાં દરેક પ્રસંગે સારા કે ખરાબ ત્યાં એક વ્યક્તિ જરૂર પધારે છે જેનું નામ છે નારદ મુનિ. નારદ મુનિ અચાનક ત્યાં આવી જાય છે અને પછી પોતે આખું વૃત્તાંત સંભળાવે છે, પૂરી સ્ટોરી સંભળાવે છે કે ભાઈ આવો બનાવ બન્યો હતો. ત્યારે રૂકમણીજીના આંખોમાંથી આંસુ આવી જાય છે. રૂકમણીજી
બંનેને ગળે લગાડે છે, એમનું સ્વાગત થાય છે, શૃંગાર કરે છે. વહુનું કૃષ્ણ ભગવાનની સાથે સાથે બધા અહીંયા ખુશખુશાલ છે. એક પ્રસંગ ઉજવાયો છે. લોકોની આંખમાં આંસુ છે. લોકોને વિશ્વાસ થતો નથી કે 10 દિવસનું બાળક જે લોકોને એવું લાગતું કે હવે કદાચ મૃત્યુ જ પામ્યો હશે, એ હવે ઘરે પાછો આવ્યો છે. એનું તેજ જોઈને એવું લાગે સાક્ષાત કૃષ્ણ ભગવાન. તો આવી રીતના આપણને પ્રદ્યુમ્નજીના અવતારની વાત આજે સાંભળવા મળી કે જે પોતે ગયા જન્મ કામદેવ હતા અને કામદેવનો હવે પછીનો નેક્સ્ટ અવતાર જે થયો એ રૂકમણીજીના પુત્ર તરીકે થયો, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર તરીકે થયો. તો મિત્રો આજે આપણે રૂકમણીજીના પુત્રની વાતો સાંભળી. એક અલગ જ પ્રસંગ હતો અને આપણે કંઈક અલગ સાંભળવા મળ્યું. આપણે આધ્યાત્મિક જગતમાં અલગ અલગ પ્રસંગોની વાતો આપણે સાંભળવાની છે મારા વિડીયોમાં, મારી ચેનલમાં તમને. તો આપણે અવારનવાર આપણે ધાર્મિક વિડીયો લઈને આવીએ છીએ, આધ્યાત્મિક વિડીયો લઈને આવીએ છીએ. રામાયણના મહાભારતના દિવ્ય પ્રસંગોની ચર્ચા કરતા રહીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગે છે તમે ચોક્કસ કોમેન્ટ કરીને કહી શકો છો. મળે પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.